વડોદરાથી મળી રહ્યા છે કે જ્યાં ભાજપના કોર્પોરેટરે જ ખોલી છે કોર્પોરેશનની પોલ। ડ્રેનેજનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર કાંસમાં છોડવાનો આરોપ લગાવ્યો છે। કાઉન્સિલર આશિષ જોશીએ વિડીયો જાહેર કરી આરોપ લગાવ્યો। વરસાદી કાંસમાં ગટરનું પાણી છોડે છે કોર્પોરેશન। ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનનું ગટરનું પાણી વરસાદી કાંસમાં છોડાય છે। મહાનગરના નાળામાં છોડવામાં આવે છે આ દૂષિત પાણી। આશિષ જોશીએ વિડીયો જાહેર કરી ઠાલવ્યો ઉભરો। મહત્વનું છે કે વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલર આશિષ જોશી વચ્ચે વિવાદ ચાલે છે। ત્યારે આશિષ જોશીએ ખુદ આ વિડીયો જાહેર કરી કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી। આશિષ જોશીએ વિડીયો જાહેર કરી આરોપ લગાવ્યો છે કે વડોદરામાં પાલિકા જ પોતાના નિયમોનો ભંગ કરે છે। થોડા દિવસ પહેલા યોજાયેલી સામાન્ય સભામાં કોર્પોરેટર આશિષ જોશીએ નાળાની સફાઈ અંગે મનપા કમિશનરને ઉગ્ર રજૂઆત કરતા મામલો બીચક્યો હતો અને બંને વચ્ચે ચાલુ સભાએ ઉગ્ર બોલાચાલી થઈ હતી। મ્યુનિસિપલ કમિશનર સાથે ગેરવર્તન કરનાર આશિષ જોશીને શહેર ભાજપ પ્રમુખે શોકોઝ નોટિસ પણ ફટકારી હતી અને ખુલાસો આપવા ફરમાન કર્યું હતું। તેવામાં આશિષ જોશીએ આ વિડીયો રિલીઝ કરી બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે। ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનમાંથી નીકળતું પાણી કેટલા ધસમસતા પ્રવાહથી આ પાણી નીકળી રહ્યું છે અને બધું જ પાણી આ મહાનગરના નાળામાં આ જ પ્રમાણે વિધાઉટ ટ્રીટેડ પાણી છે। આ ચેક કરી શકો છો આપ અત્યારે એકદમ ગંદુ અને કાળું પાણી ડ્રેનેજનું પાણી આ મહાનગરના નાળામાં છોડવામાં આવી રહ્યું છે। સંવાદદાતા અંજલિ ઓઝા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અંજલિ, કોર્પોરેટરે જ ખુદ એક વિડીયો જાહેર કર્યો છે કે જેમાં પાલિકાની પોલ ખુલી છે। સંપૂર્ણ વિગતો। બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે વડોદરા શહેરમાં યોજાયેલી ગત 24મી તારીખની સામાન્ય સભામાં મહાનગરના નાળાની સફાઈને લઈને જ કાઉન્સિલર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ તરત જ સભા પૂર્ણ થતા અધિકારીઓ દ્વારા મહાનગરના નાળાની વિઝિટ કરવામાં આવી હતી અને તેની સફાઈ શરૂ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા 30 વર્ષથી આ નાળાની સફાઈ નહીં થઈ હોવાનું કાઉન્સિલર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા, જેના માટે આ સફાઈ કરાવવા માટે થઈને આ સમગ્ર જે બાબત છે તેને લઈને ઉગ્ર રજૂઆત થઈ હતી। હવે જે પ્રકારે કાઉન્સિલર આશિષ જોશીએ આક્ષેપ કર્યા છે કે જે પ્રકારે દૂષિત પાણી છોડવા માટેના કેટલાક નિયમો છે અને તે નિયમોનું ઉલ્લંઘન પાલિકાની જે ગટર શાખા છે તેઓ દ્વારા જ કરવામાં આવી રહ્યા છે। દૂષિત પાણી જે ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશન છે તેમાંથી મહાનગરના નાળામાં છોડવામાં આવી રહ્યું છે। જોકે આ પાણીને ટ્રીટ કર્યા બાદ છોડવામાં આવે તે પ્રકારની માંગણી પણ છે, પરંતુ જે રીતની પાણી છોડવામાં આવી રહ્યું છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદના સમયમાં વિશ્વામિત્રીના પાણી નહીં પરંતુ બહારથી આવતા પાણી અને શહેરના પૂર્વ વિસ્તારમાં જ ભરાઈ રહેતા પાણીના કારણે પૂર્વ વિસ્તાર 3 થી 4 દિવસ સુધી પાણીમાં ભરાયેલો રહેતો હોય છે। જી બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આશિષ જોશીએ આ વિડીયો વાયરલ કર્યો છે કે જેમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે મનપાની નિયમો છે એ નિયમો ખુદ મનપા જ નથી પાડી રહી, નિયમોનો ભંગ કરી રહી છે અને દૂષિત પાણી આ નાળામાં ઠલવાઈ રહ્યું છે। ટ્રીટમેન્ટ કર્યા વગર જ કાંસમાં ડ્રેનેજનું પાણી છોડવાનો કાઉન્સિલરે આરોપ લગાવ્યો છે। ભાજપના કોર્પોરેટરે જ કોર્પોરેશનની પોલ ખોલી છે અને એ દ્રશ્યો પણ સામે આવ્યા છે જે વિડીયો આશિષ જોશીએ વાયરલ કર્યો છે કે જેમાં આ નાળું કે જેની 30 વર્ષથી સફાઈ પણ ન થઈ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે અને જે ગંદુ પાણી છે, જે દૂષિત પાણી છે આ નાળામાં છોડવામાં આવતું હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। વરસાદી કાંસમાં ગટરનું પાણી કોર્પોરેશન છોડે છે તેવો આરોપ છે। ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનનું ગટરનું પાણી વરસાદી કાંસમાં છોડવામાં આવે છે। મહાનગરપાલિકાના નાળામાં આ દૂષિત પાણી છે એ છોડવામાં આવે છે, એટલે જે મનપાના નિયમો છે એ નિયમનું ઉલ્લંઘન ખુદ મનપા જ કરતી હોય તેવો આ કાઉન્સિલરનો આરોપ છે। તેમણે પોતે વિડીયો બનાવ્યો છે એ સ્થળ પર જઈને કે જ્યાં નાળાનું જે ગંદુ પાણી છે એ પણ આપ આ વિડીયોમાં જોઈ શકો છો અને વિડીયોમાં તેમણે અનેક આરોપો પણ લગાવ્યા છે। મહત્વપૂર્ણ છે કે ગત 24 તારીખે પણ જ્યારે સભા મળી હતી એ દરમિયાન પણ કાઉન્સિલર અને મનપા કમિશનર વચ્ચે બવાલ થઈ ગઈ હતી, ત્યારે પણ તેઓ વચ્ચે આ વાતને લઈને રકઝક સામે આવી હતી। ત્યારે ફરી એકવાર
કાઉન્સિલર આશિષ જોશી કે જેમણે વિડીયો વાયરલ કર્યો છે, જેમાં તેમનું કહેવું છે કે મનપા છે એ નિયમો બનાવે છે, પરંતુ ખુદ જ નિયમોનો ક્યાંક ભંગ કરી રહી છે, કેમ કે નાળું કે જ્યાં દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે એ વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે, ને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 30 વર્ષથી આ નાળું છે તેની સફાઈ પણ કરવામાં નથી આવી. પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ચંદ્રકાંતજી, અત્યારે જે વિડીયો સામે આવ્યો છે, કાઉન્સિલર આશિષ જોશીએ વિડીયો વાયરલ કર્યો છે કે જેમાં તેઓ કહી રહ્યા છે કે જેટલું પણ દૂષિત પાણી છે એ પાણી આ નાળામાં છોડવામાં આવે છે. આપની પ્રતિક્રિયા? એ તો છેલ્લા કેટલા વર્ષથી સભામાં કહી રહ્યો છું જી. આ વિધાઉટ ટ્રીટમેન્ટ પાણી તમે રૂપારેલ કાસમાં છોડી ગયા, જેના લીધે આખા વિસ્તારમાં ગંધ મારે છે. અને અત્યારે જો કઈ 100-200 કરોડ રૂપિયાનું ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ નીકળ્યું છે, એ પણ હજુ એને એ તમારે એગ્રીમેન્ટ નથી કર્યા. તો વિચાર કરો કે આવી રીતે શહેરની અંદર વિધાઉટ ટ્રીટમેન્ટ પાણી છોડતા હોય તો શહેરના આજુબાજુ રહેતા નાગરિકોની શું દશા થાય? પહેલી વાત તો એ છે કે આ બાજુ પહેલા કોઈ રહેતું નહોતું, હવે વસ્તી વધી ગઈ છે, આખું જંગલ ટાઈપ હતું અહીંયા, અને હવે તો વસ્તી ચારે બાજુ થઈ ગઈ છે, એટલે આવો ગંદો પાણી અહીંયા નહીં છોડવું જોઈએ. એ તો હું સભામાં કરીબન દરેક સભા જ્યારે હોય ત્યારે 2-4 સભાની અંદર એકાદ વખત આ બોલું જ છું. જી. સત્તા પર બેઠેલા લોકોને સમજ નથી પડતી કે માણસ કઈ રીતે રહે. એટલે ચંદ્રકાંતજી, જે રીતે ભાજપના જ કોર્પોરેટરે આ વિડીયો બનાવ્યો છે એ પર આપની કોઈ પ્રતિક્રિયા? મેં તો જોયો નથી, પ્રતિક્રિયા સાચી છે કે ભાઈ અહીંયા ગંદુ પાણી છોડવામાં આવે છે. બિલકુલ ઠીક છે ચંદ્રકાંતજી, આપનો આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો પૂર્વ નેતા વિપક્ષનું પણ કહેવું છે કે અહીંયા વર્ષોથી આ સમસ્યા છે, જે ગંદુ પાણી છે એ આ નાળામાં છોડવામાં આવે છે, ત્યાં ભારે ગંદકી ફેલાતી હોય છે, ત્યાંની જે દુર્ગંધ છે એ લોકોને પણ મુશ્કેલીમાં મૂકતી હોય છે.